એક નંબર ચા લાગતી આપણને અહીંયા. ચાલો તો હું તમને શરૂઆતથી બતાવું. તો કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. અને આજે આપણે ચાલ્યા રંગોલી ચોકડી, તે પણ એલચી વાળી ચા પીવા માટે. રસ્તામાં આપણને કલ્પેશભાઈ મળી ગયો, પણ આગળના વિડીયોમાં તો જોયું જ હશે કે અશ્વિનભાઈને ક્રેક થઈ ગયેલો હતો. પણ ઘણા દિવસ પછી અશ્વિનભાઈ ને ગાડી ચલાવવાનું મળી તો અશ્વિનભાઈ તો ફૂલ ફોર્મમાં જ આવી ગયેલો આજે તો. ચાલો તો આપણે તો પણ ધીરે ને શાંતિથી જતા તો છે જ આપણે. ભાઈ શાંતિથી કેમ છે કેમ તો મારો પગ હજુ તૂટતો છે. બ્રેક વાળી એવું છે ને, આગલી બ્રેક મારી પર આ જોરમાં આગલી બ્રેક મારી પાછો આપણે નો ભાગી જાય બા હાથના ચાલક ના ભાગી જાય. મારા પર વિશ્વાસ કરીને મને ગાડી હાથમાં આપી દીધી. આપણે તો ત્યાં પહોંચ્યા નહીં ને કાકાએ તો ચા તૈયાર રાખેલી આપણે માટે. અશ્વિનભાઈ ખબર નહીં હું વિચાર્યા કરતો ચા પીતો ચા બહુ ગરમ હે અહીંયા. એક નંબર ચા લાગતી આપણને અહીંયા. એકદમ એલચી મસાલા મારીને આપણે એક નંબર. તમે ખાલી રંગોલી ચોકડી આવો ને એક નંબર ચા લાગે. તમે આવો ખાલી. गाड़ी स्टार्ट कर चप्पल छूट गया. અશ્વિનભાઈ આપણને મૂકીને ચાલ્યો એ પહેલા આપણે જઈએ. તો આપણે હવે ચા પીને ગળે આવી ગયા છે. પગ હાવ થઈ ગયો એટલે ફૂલ ફોર્મમાં જ હતો ભાઈ તો. હજુ થોડુંક ટેકો એવું તો છે જ નહીં. તમે આ બધું જોઈ જ શકો છો. એ ભાઈ એના મોકો તો ખુશી જ હોય જો ખાલી. હવે ચાલવાના તો એટલા ફફા પડતા હે ને. तुझे थकान नहीं लग रही क्या? ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે. એમ મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં.